30 ડે ચેલેન્જ ડે 26। શું તમને ખબર છે આપણે અવનને પ્રીહીટ કેમ કરતા હોઈએ છીએ? ચલો આજે આપણે જાણીએ। ફર્સ્ટ, પ્રોપર રાઇઝિંગ। હવે ફોર એક્ઝામ્પલ, જો તમે કેક બેટર તમે અવનમાં મૂકેલું છે અને પ્રીહીટ નથી થયેલું તો જેટલી રાઇઝિંગની હાઇટ આવી જોઈએ એ નહીં આવે। સેકન્ડ, ઇવન બેકિંગ, એટલે કે જો પ્રીહીટ અવન નહીં હોય તો જે એની અંદરની રહેલી હીટિંગ છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ નહીં થઈ હોય તો ફોર એક્ઝામ્પલ માઇટ બી કેક બેટર તમારું અંદર સિંક બી થઈ શકે અને અધરવાઇઝ એના જે કોર્નર્સ છે ઓવરકુક પણ થઈ શકે। થર્ડ, કેમિકલ રિએક્શન। હવે તમે મારો જો બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનો વિડીયો જોયો હોય તો એમાં મેં તમને કીધું હતું કે બેકિંગ પાવડર ટ્વાઇસ એક્ટિવ થાય છે। જો તમારું ઓવન પ્રીહીટેડ નહીં હોય તો જે બેકિંગ પાવડરના એક્ટિવ થવાનું કામ બાકી છે એ નહીં થાય, એટલે તમને જે પણ હાઇટ પ્રોપર જે મળવી જોઈએ એ પણ નહીં મળે। અને ફોર્થ, બેટર કલર અને ટેક્સચર। તો પ્રીહીટ થયેલા અવનમાં તમે જ્યારે કોઈ પણ વસ્તુ મૂકો છો તો ફોર એક્ઝામ્પલ કુકીઝ મૂકો છો તો કુકીઝ ઉપરથી પ્રોપરલી કુક અને બેક થઈ ગઈ છે, પણ ફોર એક્ઝામ્પલ જો તમે પ્રીહીટ નથી કર્યું તો એક સાઈડથી ડાર્ક કલર આવી શકે, માઇટ બી સેકન્ડ સાઈડ ના બી આવે। અને હા, જો તમારું ઓવન પ્રોપરલી હીટ ડિસ્ટ્રીબ્યુટ નથી કરતું તો તમે મને કમેન્ટ કરી શકો ઓવન, હું તમને એની ઇન્ફોર્મેશન તમારા ડીએમમાં શેર કરી દઈશ। અને હા, શું તમારી વિપિંગ ક્રીમ ઓવરવિપ થઈ જાય છે અને એનાથી કામ કરતા નથી ફાવતું? તો એ આપણે જાણીશું ડે 27 ના વિડીયોમાં। અને જો તમને આ મારો વિડીયો યુઝફુલ થયો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી શકો છો। થેન્ક યુ।